હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ સાયોનામ ક્લાસીસ. પ્રકરણ 5 ધોરણ 12 માં આપણે સાતત્ય અને વિકલનીયતા વિશે આપણે ભણીશું આ પ્રકરણની અંદર. તો પ્રસ્તાવના પહેલા સૌપ્રથમ આપણે ગમે ચેપ્ટરની શરૂઆત કરીએ તો એની પ્રસ્તાવના આપણે મહત્વનું હોય છે. એની અંદર સૂત્ર કયા પ્રકારના હોય છે એની પણ ચર્ચા આની અંદર થતી હોય છે. તો આપણે પ્રકરણ 5 શરૂ કરતા પહેલા પ્રસ્તાવના જોઈએ. એના પ્રસ્તાવનાના અંદર એની બેઝિક માહિતી છે. જો પ્રસ્તાવના તમને ખબર પડી જાય તો એના આધારે આપણે ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ સરળતાથી. તો સ્વાધ્યાય 5.1 અને ક્વેશ્ચન 1 સોલ્વ કરશું આપણે આના અંદર. તો પહેલો આપણે જોઈએ આગળ. તો આપણો જે ફર્સ્ટ ટોપિક છે આની અંદર, જે પહેલો આપણી પાસે પોઈન્ટ ટોપિક આપણી પાસે છે, તો આપણે પહેલા સૌપ્રથમ ભણીશું આની અંદર સાતત્ય કોને કહેવામાં આવે છે. તો સાતત્ય, તો સૌપ્રથમ કોઈ વસ્તુ સાતત્ય કઈ રીતે આપણે એને ચકાસવું, આની અંદર કઈ રીતે સોલ્વ કરશું. એક્ઝામ્પલ તરીકે આપણે ગ્રાફ દ્વારા સમજવાનો પ્રયત્ન કરવી. કોઈ એક પ્રકારનો આપણી પાસે એક ગ્રાફ છે, આ રીતે એક્સ અક્ષ અને વાય અક્ષ બતાવેલ છે આપણી પાસે. તો આની અંદર કોઈ સાઇન એક્સનો ગ્રાફ બનાવીએ આપણે. આની અંદર સાઇન એક્સનો ગ્રાફ આપણે ચેપ્ટર નંબર 2 માં ભણી ગયા. તો ચેપ્ટર 2 માં જે ગ્રાફ સાઇનનો આ રીતે હોય છે. તો આ ગ્રાફ જો તમને એકદમ સરળ અને કન્ટિન્યુઅસ જોવા મળે છે, એટલે સતત તમને ચાલતો જોવા મળે છે. આની અંદર કોઈ જગ્યાએ એમાં ગેપ નથી બ્રેક થયેલો, તો આને આપણે સતત કહીએ છીએ. એક ધારું ચાલતો હોય ગ્રાફ, તો એને શું કહેવામાં આવે છે? સતત. તો આપણે સતત અને અસતત વિશે આપણે આના વિશે ભણીશું. ગ્રાફની અંદર એક એક્ઝામ્પલ એવો બનાવી, ગ્રાફની અંદર એક ગ્રાફ એવો બનાવીએ જેમાં સતત નથી. તો સતત કઈ રીતે ખબર પડશે? એક ગ્રાફ આવો હશે, ચાલો અહીંથી પછી આગળ શરૂ થાય છે. તો અહીંયા જો આટલા વિસ્તારમાં આપણને ટુકડો થઈ ગયો અને પછી શરૂઆત થયો ગ્રાફનો, તો જો અહીંયા બ્રેક થઈ ગયો, તો આ રીતે આપણને જોવા મળે છે. જો અહીંયા આટલા જગ્યામાં વિસ્તારમાં આપણને આ ગ્રાફ જોઈન્ટ નથી દેખાતો, જો તો આ સતત નથી. આને આપણે સતત કહીશું, સતત છે. આ અસતત અથવા આપણે સતત નથી એવું પણ કહી શકીએ. સાતત્ય નથી, અસતત છે, આવું શબ્દ વાપરી શકીએ. તો સતત નથી અને આને આપણે સતત છે એવું કહી શકાય. તો આ ગ્રાફ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આગળ એમાં કોઈ એક એક્ઝામ્પલ લઈએ ગ્રાફનો, કે સતત હોય એવું એક એક્ઝામ્પલ લઈએ. તો કઈ રીતે સમજવી? એક એક્ઝામ્પલ આપણી પાસે છે કે એફ ઓફ એક્સ, એક્ઝામ્પલ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. આપણી પાસે એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર આપેલો છે. તો આનો ગ્રાફ કેવો બનશે? તો આપણે એ ચેપ્ટર નંબર આગળમાં ધોરણના 10માં ભણી ગયા આના વિશે, ગ્રાફ બનાવતા એક્સ અને વાય. જો આ એફ ઓફ એક્સ છે ને વાયને બરાબર હોય છે, એટલે વાય ઇક્વલ ટુ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. એટલે એક્સની વેલ્યુ મૂકશો એટલે તમને વાયનો આન્સર મળશે. એટલે કોઈ આપણે કિંમત મૂકીએ એક્સની જગ્યાએ તો વાયનો જવાબ મળશે આપણને. તો એનો ગ્રાફ કઈ રીતે બનાવી શકીએ? આ રીતે કોઈ નંબર આપીએ 1 2 3 4 1 2 3 4 -1 -2 -3, આ રીતે આપણને કિંમત આપેલી. આપણને ખબર છે એક્સ સ્ક્વેરનો ગ્રાફ કેવો થાય. ધોરણ 10 ની અંદર ભણી ગયા તો એને જેમ જ થાય. એક્સની કિંમત મૂકીએ તો એક્સ બરાબર 1 મૂકીએ તો વાય બરાબર જવાબ આવશે એક્સનો સ્ક્વેર એટલે 1. એક્સ બરાબર 0 મૂકીએ તો વાય ઇક્વલ ટુ આન્સર આવશે 0. એક્સ બરાબર 2 મૂકીએ આપણે, તો અહીં 2 મૂકીએ તો 2 નો સ્ક્વેર કેટલો થાય છે? 4. તો વાય ઇક્વલ ટુ 4. તો તમને જો આનો ગ્રાફ આવો મળશે. અને જો એક્સ બરાબર -2 મૂકીએ, -2 એક્સની જગ્યાએ, તો આ આપણી ઘાત જે પાવર છે બેકી છે, બે ઘાત બેકી હોય તો એનો આન્સર હંમેશા પોઝિટિવમાં આવે, +4 થશે એમાંથી. તો જો આપણે 0 મૂકીએ તો બંને 0 0, 1 મૂકીએ તો વાય અક્ષમાંથી 1 એટલે બંને અહીંયા હશે આપણે. પછી 2 મૂકીએ આપણે તો 2 હોય તો આન્સર આવશે 4, તો 4 અહીંયા. એક્સ ઇક્વલ ટુ 2 અને વાય ઇક્વલ ટુ 4 એટલે બંને અહીંયા. એક્સ ઇક્વલ ટુ -2 મૂકીએ તો વાય ઇક્વલ ટુ +4 આવે તો +4 આ બાજુ હોય. તો તમને આપણને ખબર છે એનો ગ્રાફ આવો મળશે, વક્ર. આવો પ્રકારનો ગ્રાફ તમને જોવા મળશે. જો આમાં કોઈ જગ્યાએ આપણને ગ્રાફ કોઈ જગ્યાએ તૂટતો નથી એટલે બ્રેક થતો નથી કોઈ જગ્યાએ,
સ્પેસ નથી, જગ્યા નથી, તો આવા પ્રકારનો જે ગ્રાફ બને છે એને આપણે સતત કહેવામાં આવે છે. સતત છે. હવે આની અંદર આપણે જરૂર નથી કે ગ્રાફ દ્વારા જ આપણે સમજશું કે ગ્રાફ હોય તો જ સતત કહેવાય કે ના કહેવાય. ગ્રાફ વગર પણ સોલ્વ કરીએ છીએ. તો આપણે આની અંદર વધારે આ ચેપ્ટરની અંદર ગ્રાફ વગર આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ગ્રાફનો કંઈ ઉપયોગ થતો નથી, પણ ગ્રાફ દ્વારા સમજીએ છીએ. કોઈક એવું એક્ઝામ્પલ લઈએ આપણે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્ઝામ્પલ તરીકે મોડ એક્સ આપેલ છે. આ વાય ઇક્વલ ટુ હોય છે હંમેશા, એ ધ્યાન રાખવું. તો મોડ એક્સ છે તો એનો ગ્રાફ આપણને ખબર છે, તો આ રીતે ગ્રાફ જોવા મળશે. જ્યારે મોડ એક્સમાં ગ્રાફ હોય તો આ પણ સતત જોવા મળે. જુઓ તમને આ રીતે આમ. તો આવા પ્રકારના જે ગ્રાફ છે એને આપણે સતત કહેવામાં આવે છે. હવે સતત ન હોય એનું એક્ઝામ્પલ લેવી તો અસતત હોય એવો એક્ઝામ્પલ, તો એને આ રીતે બતાવવામાં આવે છે. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એક્ઝામ્પલ લઈએ આપણે વાય ઇક્વલ ટુ હોય છે આ, તો 2 અને 3, એક્સ લેસ ધેન 0, એક્સ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ઓકે, આવા પ્રકારના એફ ઓફ એક્સ બે કન્ડિશન આપેલી હોય એફ ઓફ એક્સ ઇક્વલ ટુ. હવે એનો ગ્રાફ આવો બનશે. જોઈએ આપણે આનો ગ્રાફ કેવો હોય છે. 1 2 3 4, 1 2 3 4, આ રીતે આપણે નંબર દર્શાવીએ. હવે જો આની અંદર અહીંયા આપણને 1 2 3 4, 1 2 3 4 આપેલ છે, -1 -2. હવે એક્સ, આનો મતલબ શું થાય? એક આ એક ટોપિક સમજી જઈશું તો આના એક્ઝામ્પલ જ છે આપણી પાસે. આની અંદર બધું આનું જ વસ્તુ શીખવાનું છે. તો આની અંદર કઈ રીતે થશે? એક્સ લેસ ધેન 0 છે એટલે આનો મતલબ એક્સ કરતાં 0 મોટો છે, પણ 0નો સમાવેશ થતો નથી, કેમ કે એક્સ લેસ ધેન, અને અહીંયા જો ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે એટલે આની અંદર 0નો સમાવેશ થાય છે. બે કન્ડિશન જોવા મળે કે આની અંદર એક્સ ગ્રેટર ધેન 0 અને બીજો એક્સ ઇક્વલ ટુ 0. આવું વિચારી શકાય. તો જ્યારે એક્સ લેસ ધેન 0 હોય, એક્સ લેસ ધેન 0 હોય અને 0 કરતાં એક્સ મોટો હોય, તો જ્યારે એક્સ મોટો હોય ને તો પોઝિટિવ સાઈડ હોય. હંમેશા એ ધ્યાન રાખજો, 0 કરતાં કે પછી કોઈ પણ સંખ્યા કરતાં એક્સ મોટો હોય એનો મતલબ એક્સ એટલે કોઈ કિંમત છે 0 કરતાં, 0થી શરૂ થાય છે આની અંદર 0, પછી એનાથી મોટી એક્સની અંદર કિંમત આવશે, એ બધી 1 2 3 પોઝિટિવ બાજુ જશે. એટલે એન્ડ સાઈડ આપણે જોવા મળશે, નેચરલ નંબર સાઈડ. આવા પ્રકારની સંખ્યાઓ બધી એની અંદર છે. તો 0x જ્યારે 0 અને 0 કરતાં મોટો હોય છે તો 3 નંબર ઉપર જોવાનું. આપણે 3 નંબર જોઈએ 0 એટલે એક્સ, એફ ઓફ એક્સ એટલે વાય, તો વાય ઇક્વલ ટુ 3, તો અહીંયા વાય એક્સ છે અને એક્સ ઇક્વલ ટુ કયો છે 0, તો અહીંયા 0 અને 3 અહીંયા બંને ભેગા થશે. અને કઈ બાજુ આ ગ્રાફ બને છે જાય છે 3, તો 3 નો બધોય ગ્રાફ આ 3 છે, જો અહીંયા 3 3 3 3 3, એટલે આ બધી જગ્યાએ 3 બાજુ જશે. આમ એક્સ બાજુ જશે એટલે એક્સ આ પોઝિટિવ લાઈન થઈ 0 1 2 3 બધા. અને જ્યારે એક્સ લેસ ધેન 0 હોય તો 2 થી શરૂ થશે, પણ એમાં એક્સનો 0નો સમાવેશ થશે નહીં. 2 આપણે વાય એક્સમાં 2 અહીંયા છે, પણ એની અંદર 0નો સમાવેશ નહીં કરવાનો, પોતાની સંખ્યાને સમાવેશ કરવાનો નથી, એટલે એને આ રીતે બતાવવામાં આવે છે. અને કઈ સાઈડ થાય જાય છે 0, તો 0 મોટો બતાવ્યો આની અંદર 0, તેનો મતલબ 0 -1 -2 માઇનસ બાજુ છે, એટલે આ સાઈડ. હવે જો આની અંદર બે આપણને એફ ઓફ એક્સ આપેલા છે 2 અને 3, જ્યારે આ પ્રકારની કન્ડિશન હોય આપણી પાસે ત્યારે 2 લખવાનું છે, આ પ્રકારની કન્ડિશન હોય ત્યારે 3 લખવાનું. તો જો આની અંદર તમને એટલો સ્પેસ મળે, જો જગ્યા આટલી જગ્યામાં જો બ્રેક થઈ ગયો, 3 થી શરૂ થાય છે ગ્રાફ આમ જાય છે, પછી 3 અને 2 ની વચ્ચે જો કોઈ જોઈન્ટ નથી થતો અને 2 થી શરૂ થાય છે આ સાઈડ જાય, જો લેફ્ટ હેન્ડ સાઈડ, તો જો આટલાની અંદર બ્રેક થઈ ગયો, એટલામાં તૂટે છે આ ગ્રાફ, તો જ્યારે આ પ્રકારનો ગ્રાફ જોવા મળતો હોય તો આને કહેવાય અસતત. તો આ પ્રકારનો ગ્રાફ છે એ કેવો છે? અસતત. તો આવા પ્રકારના ગ્રાફના વિશે આપણે ભણીશું આ ચેપ્ટરની અંદર. હવે આની અંદર લિમિટનો ઉપયોગ કરીને સોલ્વ કરવાનું. ચેપ્ટર આપણે 11th સ્ટાન્ડર્ડની અંદર ભણ્યા, તો લક્ષ અને વિકલનમાં ભણ્યા તમે, તો એનો એક પોઈન્ટ આપણે જોઈ લઈએ. પહેલા આપણે આ સાતત્ય અને સતત કોને કહેવાય એના ગ્રાફ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો.
જરૂરી નથી કે ગ્રાફ દ્વારા જ આપણે સતત અને સતત કહી શકીએ, લિમિટ દ્વારા પણ સોલ્વ કરીએ. તો જો આની અંદર સમજવાનો પ્રયત્ન કરશો આપણે, તો અત્યાર સુધીનો સતત અને અસતત આપણે ગ્રાફ દ્વારા સમજ્યા. હવે આપણે લિમિટ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તો લિમિટમાં કઈ રીતે હોય છે, તો લિમિટનો ઉપયોગ કરીને ગ્રાફ બનાવવાનો પ્રયત્ન કરશું. જો હવે આપણો ટોપિક બીજો છે એની અંદર, તો આગળ આપણે જોયું એમાં ગ્રાફ લિમિટનો ઉપયોગ કરીને આની અંદર બતાવ, તેમાં ગ્રાફ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો સતત છે કે નહીં. હવે આપણે લિમિટ દ્વારા સમજ્યું, તો ગ્રાફનો ઉપયોગ કરવાની જરૂર નથી. આમાં લિમિટમાં કઈ રીતે હોય, તો લિમિટ કોઈ એક્સ ટેન્સ ટુ, આપણે 0 થી શરૂ કરી 0 લઈએ, કોઈ પણ સંખ્યા લઈ શકાય 0 એફ ઓફ એક્સ, અથવા કોઈ પણ પ્રકારનો હોય લિમિટ વાય હોય, ચાલ ગમે હોઈ શકે. તો વાય ટેન્સ ટુ 0, તો અહીંયા આપણે જે એફ ઓફ એક્સ છે, તો અહીંયા એફ ઓફ વાય હોઈ શકે. ચાલ જે હોય એ અહીંયા હોય છે. તો આની કિંમત મૂકવાની હોય છે. લિમિટનો ઉપયોગ કરીને આપણે સતત છે કે અસતત એ સાબિત પણ કરી શકીએ. જરૂરી નથી કે ગ્રાફનો ઉપયોગ કરીને જ કરી શકાય. તો આની અંદર જો પહેલા તો આને સમજીએ, આને આપણે એક પ્રકારનું ટેન્સ ટુ આ પ્રકારનો ઉપયોગ કરવામાં આવે છે. આ એરો છે આપણી પાસે એક્સ એરો 0, તો એક્સ ટેન્સ ટુ 0 બોલવામાં આવે છે, અથવા એપ્રોક્સિમેટ ટુ ઉપયોગ કરી શકાય છે. આને એપ્રોક્સ એઝ ટુ આવો શબ્દ વાપરવામાં આવે છે, એપ્રોક્સ એઝ ટુ. ટેન્સ ટુ શોર્ટ શબ્દ છે, એટલે મોસ્ટ ઓફ ટેન્સ ટુ શબ્દ વાપરવામાં આવે છે. તો આ રીતે એનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ તરીકે આનો મતલબ ટેન્સ ટુ નો મતલબ શું થાય છે, તો એનો મતલબ એ થાય છે કે એક્સ એ 0ની નજીક જઈ રહ્યો છે. કોઈ કિંમત હોય એટલે એની કિંમત હોય એ 0 તરફ જઈ રહ્યો છે, 0 થઈ નથી ગયો. કોઈ કિંમત છે તો એ એક્સ થી 0 અથવા એક્સ થી 4 આવી સંખ્યા તરફ એ જઈ રહ્યો છે, જાય છે. તે એક્સ ત્યાં પહોંચી નથી ગયો, તે બાજુ જાય છે, એવું બોલી શકાય છે. હવે એક સૂત્રનો ઉપયોગ કરશો આની અંદર તમે, તો એનો મતલબ કઈ રીતે સોલ્વ કરી શકાય, એની કિંમતનો ઉપયોગ. એક આ સૂત્રનો ઉપયોગ થાય છે આપણે સ્વાધ્યાયની અંદર. લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સની વેલ્યુ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ એક્સ અથવા એફ ઓફ સી લઈ શકાય. હવે જો ત્રણેય એફ ઓફ એક્સની વેલ્યુ અહીંયા મૂકવાનું હોય છે, કોઈ કોન્સ્ટન્ટ પદ હોય એની અહીં કિંમત મૂકીને પણ ડાયરેક્ટ કહી શકાય છે. હવે જો ત્રણેય ઇક્વલ હોય, પ્લસ સાઈડ માઇનસ સાઈડ અને ઇક્વલ, ત્રણેય બાજુ ઇક્વલ હોય ત્રણેય, તો આપણે એને સતત કહી શકીએ. આ સતત માટેનું સૂત્ર છે, સતત છે. અસતત ક્યારે થાય છે, સતત નથી, તો આમાંથી કોઈ પણ ડઝ નોટ ઇક્વલ ટુ થઈ જાય, તો એ અસતત છે. આપણે હમણાં એક્ઝામ્પલ જોયો, જેમાં આ ગ્રાફની અંદર જે ગ્રાફ દ્વારા સમજવાનો પ્રયત્ન કરો, આ ગ્રાફ અસતત છે, તો લિમિટની અંદર આપણે આનો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ તો આ સતત થાય છે. લિમિટ મૂકીને સોલ્વ કરશું એટલે જો આનો એક્ઝામ્પલ લઈએ, આપણી પાસે એફ ઓફ એક્સ ઇક્વલ ટુ આપેલ છે. એફ ઓફ એક્સ પેલો આપણે ગ્રાફ દ્વારા સમજવાનો પ્રયત્ન કર્યો. હવે આપણે એક્ઝામ્પલ લિમિટનો ઉપયોગ કરીને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ કે આ સતત છે કે નહીં. જો આ પ્રકારનો છે, જો હવે આને આપણે કઈ રીતે સોલ્વ કરીએ કે આ એક સૂત્ર છે, એને યાદ રાખવાનું છે. આની અંદર આપણે આ સૂત્ર આપણને આવડે એટલે આ સતત કે અસતત જાણ કરી શકીએ. ગ્રાફ વગર ઉપયોગ કરવાનો છે આપણે આની અંદર. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 2 3 એક્સ લેસ દેન 0, જે એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 હોય ત્યાં 3 નો ઉપયોગ કઈ રીતે કરશું, તો લિમિટ પહેલા આપણે સૌપ્રથમ એક્સ ટેન્સ ટુ અહીંયા જે લિમિટ આપી છે 0, પ્લસ સાઈડ આપણે ચેક કરીએ, એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સની કિંમત મૂકવાની છે આપણે. તો અહીં એફ ઓફ એક્સ બરાબર 2 પણ આપ્યા છે અને 3 પણ આપેલા. તો આ બંનેમાંથી એકને ચોઈસ કરવાની છે, પણ કોના આધારે આપણે કરશું, તો આ વિસ્તાર આપણને બતાવે છે, પ્લસ વિસ્તાર. જો તો આપણે ગ્રાફની અંદર શીખા પ્લસ વિસ્તાર એટલે એની અંદર શું હોય, પ્લસ હોય ત્યારે એક્સ મોટો હોવો જોઈએ. એટલે જે એક્સ તરફ આ નિશાની હોય છે, બે ખૂણા છે, ગ્રેટર ધેનની ઇક્વલ નિશાની, ગ્રેટર ધેનની નિશાની છે, તેમાં જે બે ખૂણા આવે તો એ મોટો હોય, અને જેની બાજુ એક ખૂણો આવે કોણી માનવામાં આવે છે, તો એ આપણા માટે કેવો હોય, તો નાનો હોય છે. તો એક્સ મોટો એ ધ્યાન રાખવાનું, પ્લસ આવે એટલે. તો જો પ્લસ છે, એક્સ મોટો છે, કોની અંદર છે, અહીંયા
તો કેટલા મૂકી શકું એફ ઓફ એક્સ બરાબર એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 3. હવે લિમિટ એપ્લાય કરવાની છે, કોઈ એક્સની વેલ્યુ છે જ નહીં એટલે લિમિટ એપ્લાય કરો એટલે આનો જવાબ જે છે એ અચળ પદ 3 આવી જાય. તો આપણો જવાબ આવે છે 3. હવે જો આપણે એફ ઓફ પહેલું છે 0 એમાં 3 જવાબ આવે છે. બીજો ચેક કરીએ આપણે માઇનસ સાઈડ લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ બોલા તો એની અંદર 0 મોટો હોવો જોઈએ. તો એની અંદર જો આપણે x નાનો હોવો જોઈએ તો x કરતાં 0 મોટો અહીંયા બતાવે છે ત્યારે એફ ઓફ એક્સ બરાબર કેટલા લેવાના? એફ ઓફ એક્સની જગ્યાએ કિંમત મૂકવાની છે 2. તો આનો જવાબ આવશે આપણે 2. તો બંને જો ઇક્વલ નથી એટલે આના પરથી આપણને ખબર પડે કે આ અસતત છે. ત્રીજું આપણે એફ ઓફ એક્સ હોય ડાયરેક્ટ એફ ઓફ એક્સ એટલે એફ ઓફ એક્સ છે એની કિંમત મૂકવાની છે એક્સ ઇક્વલ ટુ 0. એક્સ ઇક્વલ ટુ 0 કેમ કે 0 આપેલો છે તેમાં 0 એપ્લાય કરો એફ ઓફ 0. તો 0 એપ્લાય કર્યો તો ઇક્વલ કોની અંદર આવે? તો ઇક્વલ જો નિશાની રહે સાઇન એટલે એના માટે 3 આવશે. તો એફ ઓફ 0 ઇક્વલ ટુ 3. પહેલા બે ઇક્વલ છે કે એફ ઓફ એક્સ અને આ બંને ઇક્વલ છે પણ આ છે એ આ બંને ડઝ નોટ ઇક્વલ ટુ છે આ બંનેને. તો આ કેવો થઈ ગયો? સતત. ત્રણેય ઇક્વલ થવા જોઈએ. સૂત્ર પ્રમાણે આપણે ત્રણેય ઇક્વલ થવા જોઈએ તો સતત છે નકર અસતત. તો એનો મતલબ આપણે લખી શકીએ લિમિટ x ટેન્સ ટુ 0 પ્લસ એફ ઓફ એક્સ ડઝ નોટ ઇક્વલ ટુ લિમિટ x ટેન્સ ટુ 0 માઇનસ એફ ઓફ એક્સ અસતત છે. એફ આગળ જે વિધેય છે આ એ અસતત છે. આ રીતે તમે દર્શાવી શકો. ત્યારબાદ આપણે જોઈએ સતત વિધેયનું બીજગણિત માટે તેમાં થોડાક સૂત્ર છે થોડાક મેન એને ધ્યાનમાં રાખવાના છે આપણે એનો ઉપયોગ નહીં પણ એને આની અંદર ઘણી વાર ઉપયોગ થતા હોય છે. તો એની અંદર સતત છે ફંક્શન એ ચેક કરવા માટે કોઈ બે ફંક્શન આપેલા હોય આપણને એફ ઓફ એક્સ અને એક જી ઓફ એક્સ આપેલા છે. બંને સતત હોય આ બંને કેવા છે? સતત બનતા હોય બંને સતત. તેનો સરવાળો બાદબાકી ગુણાકાર અને ભાગાકાર બધા કેવા હોય? સતત જ હોય. કોની આગળ? કોઈ એક એક્સ ઇક્વલ ટુ આપણને કોન્સ્ટન્ટ સી પદ લઈએ કોઈ પણ નંબર લઈએ તો એની આગળ કેવું હોય? સતત. તો એમાં એક્ઝામ્પલ તરીકે આ રીતે હોઈ શકે એફ ઓફ એક્સ તો બંનેનો સરવાળો હોય જી ઓફ એક્સ એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ તો એ છે એ કન્ટિન્યુઅસ એટલે સતત ફંક્શન હોય. સતત છે ક્યાં? તો એક્સ ઇક્વલ ટુ સી આગળ બંનેનો. જ્યારે બંને ફંક્શન કેવા હોય? સતત હોય ત્યારે બંનેનો સરવાળો બંનેની બાદબાકી એટલે એફ ઓફ એક્સ માઇનસ જી ઓફ એક્સ પણ કેવું થશે? સતત એક્સ ઇક્વલ ટુ સી આગળ. તે જ રીતે આપણે જોઈએ તેમાં બંનેનો ગુણાકાર પણ એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ ઇક્વલ ટુ સતત એક્સ ઇક્વલ ટુ સી આગળ. ભાગાકારમાંથી આવશે એફ ઓફ એક્સને જી ઓફ એક્સ વડે ડિવાઈડ કરીએ તો એ પણ સતત એક્સ ઇક્વલ ટુ સી નિયમના. તો વાસ્તવિક વિધેયના વાસ્તવિક સતત વિધેયનું બીજગણિત ના થોડાક સૂત્ર છે એને આપણે ધ્યાનમાં રાખીએ. કઈ રીતે એફ અને પ્લસ આપણે સતત આગળ શીખી ગયા. સતત કોને કહેવાય? તો એના આ રીતે આપેલા હોય લિમિટ એક્સ ટેન્સ ટુ સી કોઈ કોન્સ્ટન્ટ સી લઈએ અને એના ઉપર એપ્લાય કરીએ એફ ઓફ એક્સ પ્લસ જી ઓફ એક્સ આ પ્રકારનું ફંક્શન આપેલું છે. તો બંનેને પર્સનલ લિમિટ આપવાની હોય છે. લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ પ્લસ લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ જી ઓફ એક્સ. ઓકે પ્લસ હોય ત્યારે માઇનસ હોય તો અહીંયા માઇનસ નિશાની આવશે. તે જ રીતે ગુણાકારમાં હોય છે લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ હોય તો એમાં કઈ રીતે લિમિટ આપી શકાય? તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ ઇન્ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ સી જી ઓફ એક્સ. ધોરણ 11 ની અંદર તમે ભણી ગયા છો આનું નિયમ.
તે જ નિયમ લાગુ પડશે અહીંયા. x ટેન્સ ટુ c એફ ઓફ એક્સના છેદમાં જી ઓફ એક્સ હોય ત્યારે બંનેને લિમિટ આપીએ x ટેન્સ ટુ c એફ ઓફ એક્સ અપોન લિમિટ x ટેન્સ ટુ c જી ઓફ એક્સ. એ કોઈ બી ચલ હોઈ શકે, અચળ પદ કે તમારી રીતે કોઈ પણ a b કોઈ પણ ચલ આપી શકો. તો આ એક 4 નિયમ છે, ધ્યાન રાખવાના. પ્લસ ઓર માઇનસ ની અંદર અહીંયા પ્લસ હશે, માઇનસ હશે તો માઇનસ. ગુણાકાર હોય તો બંનેને આ રીતે લિમિટ આપવાની છે, એક્સ વાય ઝેડ કોઈ બી હોય. ભાગાકારમાં હોય તો બંને ઉપર અને નીચે બંને લિમિટ આપી દેવાની આ રીતે, અને પછી એના એક્ઝામ્પલ સોલ્વ કરવાનું હોય છે. તો આ રીતે એના લિમિટના ફંક્શન માટેના સૂત્ર હતા. છેલ્લો એક ટોપિક છે આ સ્વાધ્યાયનું સોલ્વ કરતા પહેલા, સંયોજિત વિધેય નું સાતત્ય કઈ રીતે ચકાસીએ. આ જીમાં પૂછાય છે ઘણીવાર ટોપિક, તો એ ટોપિકને આપણે ધ્યાનમાં રાખીને ચાલીએ. નો ઉપયોગ બહુ ઓછો થશે આપણે આ સ્વાધ્યાયની અંદર, પણ કઈ રીતે એને સોલ્વ કરી શકાય. એક એક્ઝામ્પલ આપેલો હોય આપણને, એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરશું આને. એફ ઓફ એક્સ ઇક્વલ ટુ તમને આપેલો હોય એક્સ સ્ક્વેર, અને બીજો આપેલો હોય જી ઓફ એક્સ. બે ફંક્શન આપેલા છે, લોગ એક્સ. આ બંને આપણને વિધિ આપેલા છે. તો આના પર એક પ્રોસેસ કરવાની હોય છે, એફ ઓ જી, અને બીજી જીઓ એફ, જી ઓ એફ. આ પ્રકારના બે આપેલા છે. એફ ઓફ એક્સ બરાબર ને જી ઓફ એક્સ બરાબર બંને વિધેય આપેલા છે. હવે આ વિધેય કન્ટિન્યુ સતત છે એ સાબિત કરવા માટે કઈ રીતે સોલ્વ કરીએ. તો એફ ઓફ જી છે, એફ ઓ જી, એની સાથે આપણે એક્સ ગુણવાનો છે, આ રીતે લેવાનું. એનું સૂત્ર છે આ રીતે, એફ ઓ જી એક્સ હોય એફ એમ ન, પછી ઓ છે ને કાઉસ કરીને જી ઓફ એક્સ લખી નાખવાનું કાઉસની અંદર. ઓકે, તો આ રીતે એને દર્શાવવાનું છે. ઇક્વલ ટુ એમનો એફ એમનો. હવે કાઉસની અંદર જી ઓફ એક્સ છે ને એની વેલ્યુ કિંમત મૂકવાની. જી ઓફ એક્સ બરાબર શું લખીએ કે લોગ એક્સ. ઓકે, તો ફાઇનલ એફ અને આને એક્સ કહેવામાં આવે. તો એફ ઓફ એક્સ ની અંદર જવાનું આપણે, એફ એક્સ એટલે એક્સ સ્ક્વેર એમ નામ આવે છે. તો શું કીધું, એફ એક્સ. હવે જો એક્સ ની માથે અહીંયા કેટલા છે, બે ઘાત છે. તો અહીંયા જો એફ એક્સ ની જગ્યાએ લોગ એક્સ મૂકવાનો, આની અંદર એ લોગ એક્સ, તો અહીંયા લોગ એક્સ મૂકો. તો કે લોગ એક્સ, પછી કાઉન્સ કરીને ઉપર ઘાત કેટલી છે, બે, તો આ બે. તો આપણા માટે એફ ઓ જી એક્સ બરાબર લોગ એક્સ નો હોલ સ્ક્વેર. જીઓ એફ ની અંદર કેવી રીતના સાબિત કરી શકાય, તો જી ઓ એફ એક્સ લેવામાં આવે છે અને સૂત્ર લખવાનું આવે છે જીએમ ના, અહીંયા ઓ ની જગ્યાએ કાઉન્સ કરીને કાઉન્સની અંદર એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એમનો જી બાર એમનો કાઉન્સ. હવે એફ ઓફ એક્સ ની જગ્યાએ આપણે કિંમત મૂકવાની છે, એફ ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્વેર. આ રીતે મૂકી દેવાનું છે. હવે જી એક્સ સ્ક્વેર, તો જી એક્સ, તો અહીંયા એક્સ ની જગ્યાએ શું આપેલું છે, એક્સ અહીંયા છે, તો અહીંયા એક્સ. અહીંયા જો ઝેડ આપ્યો હોત તો ઝેડ અહીંયા લખે. અહીંયા જો જી વાય આપ્યો હશે તો અહીંયા હું લખે લોગ વાય. જો અહીંયા મને એવું આપ્યું હોત કે જી ઝેડ સ્ક્વેર, તો હું લખી શકું લોગ ઝેડ સ્ક્વેર. તો એના જેવું છે, એક્સ સ્ક્વેર આપ્યું છે, તો આની અંદર આ લોગ એમનો લેવાનો છે અને એક્સ સ્ક્વેર મૂકવાનો એક્સની જગ્યાએ. તો જુઓ આ બંને કેવા ફંક્શન છે, સતત છે એવું કહી શકાય. તો આ સંયોજિત વિધેયનો ઉપયોગ કરીને આ સાબિત કરવાનું હોય છે કે બંને સતત ફંક્શન છે એવું સાબિત કરવા માટેનું હોય છે. આ બહુ ઓછો ઉપયોગ થાય છે આની અંદર, અને ટોપિક પણ કાઢેલો છે, પણ જીમાં ઉપયોગ થાય એમાં કામમાં આવે એટલા માટે સમજાયો છે. હવે આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજવાનો પ્રયત્ન કરવી. જે ક્વેશ્ચન આપણે આ પ્રસ્તાવના જોઈ એની અંદર પેલો સ્વાધ્યાયનો પેલો, તો ચાલો આપણે સ્વાધ્યાય 5.1 ક્વેશ્ચન નંબર 1 ભણીએ. સાબિત કરો કે વિધેય એફ ઓફ એક્સ ઇક્વલ ટુ 5x - 3, 5x - 3 આપેલ છે આપણને. એફ ઓફ એક્સ બરાબર x બરાબર 0, x બરાબર -3 આગળ અને x બરાબર 5 આગળ સતત છે એવું સાબિત કરવાનું. એટલે આન્સર આપણને આપેલો છે સતત છે, પણ કઈ રીતે લાવી શકશું આને આન્સર એ બતાવવાનો છે. હવે એક આની અંદર એક તમારે ધ્યાન રાખવાનું છે નોંધ. તો જ્યારે વિધેય આપણને બહુપદી સ્વરૂપમાં આપેલું હોય, બહુપદી સ્વરૂપમાં,
ત્યારે તે સતત હોય જ જો આ વિધેય આપણે કોઈ જો બે ફંક્શન દ્વારા નથી આપ્યું એફ ઓફ એક્સ બરાબર બે કન્ડિશનમાં નથી આપેલું એક જ વિધેય આપેલું જો આ બહુપદી વિધેય કહેવામાં આવે છે તમે ધોરણ 10 ની અંદર ભણી ગયા આનું છે તો બહુપદી વિધેય કહેવામાં આવે છે તો બહુપદી વિધેય હોય ત્યારે હંમેશા એ સતત હોય ને હોય જ તમને લખ્યું હોય કે ના લખ્યું હોય સતત છે કે નહીં સાબિત કરવા માટે પણ હંમેશા એ સતત હોય જો એની અંદર ખાલી એક x બરાબર 0 સોલ્વ કરી દેવાનો પછી x બરાબર -3 આગળ x બરાબર 5 તો આને સોલ્વ કરવો હોય તો બહુપદી વિધેય આપ્યો કઈ રીતે સોલ્વ કરશું તો પહેલો ક્વેશ્ચન આપણે સોલ્વ કરવી એની અંદર તો આપણે પહેલા x બરાબર 0 આગળ ચલો આને કઈ રીતે લખી શકીએ આપણે x બરાબર 0 આગળ તો આપણને આપેલું છે f of x બરાબર 5x - 3 આ આપણને વિધેય આપેલું છે x બરાબર 0 લઈને સોલ્વ કરવાનું પહેલા લિમિટ આપણે લઈને સોલ્વ કરીએ તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x ઇક્વલ ટુ તમે અહીંયા વિચારી શકો કે અહીં 0 માં મેં પ્લસ ઓર માઇનસ કન્ડિશન જ વિચારી કેમ જ્યારે બહુપદી વિધેય આપેલો હોય ત્યારે તમારે આને માઇનસ અને પ્લસ બાજુનો વિસ્તાર વિચારવાનો નથી ત્યારે આપણે ડાયરેક્ટ આ રીતે લઈને સોલ્વ કરવાનો છે લિમિટ એમનેમ x ટેન્ડ્સ ટુ 0 f of x શું આપેલ છે આપણને 5x - 3 ઇક્વલ ટુ એમનેમ તો અહીં 0 એપ્લાય કરી x ની જગ્યાએ લિમિટ એપ્લાય કરવાની છે 5 એમનેમ અને x ની જગ્યાએ આપણે 0 એપ્લાય કરીએ -3 0 ને 5 વડે ગુણાકાર કરીએ તો 0 થશે ઇક્વલ ટુ 0 - 3 0 - 3 ઇક્વલ ટુ -3 હવે x ઇક્વલ ટુ 0 ડાયરેક્ટ એપ્લાય કરવાનો છે f of x ની અંદર f of 0 ઇક્વલ ટુ અહીં 0 એપ્લાય કરશું 5 into 0 આન્સર -3 બંને કેવા ઇક્વલ થઈ ગયા એટલે લખી શકાય લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f of x ઇક્વલ ટુ f of 0 બંને કેવા થયા ઇક્વલ એટલે સતત છે લખી શકાય લાસ્ટમાં આપણે આ વિધેય કેવું છે સતત આનો આન્સર કેવો -3 લખો એટલે લખી શકાય બંનેનો આન્સર -3 તો આ રીતે જ્યારે બહુપદી વિધેય પ્રમાણે આપેલું હોય બહુપદી પ્રમાણે તો હંમેશા એ સતત હોય જ તો આપણે પહેલો ક્વેશ્ચન x ઇક્વલ ટુ 0 લઈને સોલ્વ કર્યો તે જ રીતે ક્વેશ્ચન બીજો આપેલો છે આની અંદર સેકન્ડ ક્વેશ્ચનની અંદર x ઇક્વલ ટુ આપણને લેવાના કીધા -3 તો એના માટે જ સોલ્વ કરવાનું લિમિટ x ટેન્ડ્સ ટુ -3 f of x ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ -3 f of x ઇક્વલ ટુ આપણને આપેલું છે 5x - 3 ઇક્વલ ટુ 5x - 3 હવે x ઇક્વલ ટુ -3 એપ્લાય કરવાના છે 5 બ્રેકેટ હાઉસની અંદર -3 -3 એમનેમ ઇક્વલ ટુ એમનેમ હવે જો 5 ને 3 વડે મલ્ટીપ્લાય કરશું 5 તેરી 15 -3 એમનેમ બંને માઇનસમાં છે બંનેનો સરવાળો કરવાનો એટલે 15 ને 3 18 માઇનસ તો અહીંયા 18 લખાય અહીં લોકો ભૂલ કરે છે માઇનસ પ્લસ બોલે છે અને 15 ને 3 18 લખે છે +18 નહીં -18 ધ્યાન રાખજો અહીંયા 15 -3 તો -18 હવે ડાયરેક્ટ આપણે સોલ્વ કરવાનો f of -3 લિમ -3 એટલે 5 -3 -3 ડાયરેક્ટ એની કિંમત મૂકવાની છે અહીંયા x ની જગ્યાએ ઇક્વલ ટુ તો અહીંયાથી -15 -3 એટલે -18 તો આ પણ સતત થાય છે તો લખવાનું લાસ્ટમાં લિમિટ x ટેન્ડ્સ ટુ -3 f of x ઇક્વલ ટુ f of -3 ઇક્વલ ટુ -18 કહી શકાય કે f આગળ ફંક્શન આગળ સતત છે ઓકે તો આ રીતે ક્વેશ્ચન 2 સોલ્વ કર્યો એની અંદર હવે એની અંદર ત્રીજો એક આપણે આપેલ છે તો એની અંદર ત્રીજો આપણને x ઇક્વલ ટુ 5 લેવાનો કીધો છે એ પણ એ જ રીતે સોલ્વ કરવાનો રહેશે લિમિટ આપેલ લિમિટ x ટેન્ડ્સ ટુ અહીં આપણે લઈશું 5 f of x ઇક્વલ ટુ લિમિટ x
ટેન્સ ટુ 5 એફ ઓફ એક્સ આપેલ છે આપણને 5x માઇનસ 3 ઇક્વલ ટુ લિમિટ એક્સ ટેન્સ ટુ 5. અહીંયા લિમિટ હવે જ્યારે લિમિટ એપ્લાય કરો તો આપણે એને ડાયરેક્ટ લિમિટ કાઢી નાખવાની છે. સોરી 5 અહીંયા 5 એ મૂકીએ માઇનસ 3. જો 5 ને 5 વડે ગુણશું એટલે 5 25 માઇનસ 3 25માં 3 બાદ કરીએ એટલે 22 ડાયરેક્ટ એફ ઓફ 5 તે અહીંથી જ લખવાનું હોય છે 5 માઇનસ 3 ઇક્વલ ટુ 25 માઇનસ 3 ઇક્વલ ટુ 22. જ્યારે તમને બહુપદી વિધેય આપેલું હોય ત્યારે ધ્યાન રાખવું અને આ રીતે સોલ્વ કરીને લખવાનું છે અને લાસ્ટમાં આપણે બતાવી દેવાનું છે સતત છે એટલે લિમિટ એક્સ ટેન્સ ટુ 5 એફ ઓફ એક્સ ઇક્વલ ટુ એફ ઓફ 5 ઇક્વલ ટુ 22 એફ આગળ સતત છે. તો આ રીતે આપણે એને બતાવવાનું છે. તો આ આપણા 3 એક્ઝામ ક્વેશ્ચન વર્ડના થયા. એકવાર નજર કરી લો, સ્ક્રીનશોટ લઈ લો અને આની પ્રેક્ટિસ કરી લો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.